હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે કાચી કેરીમાંથી એક ટેસ્ટી એવું શાક. તો આ કાચી કેરીનું શાક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો આ શાક બનાવ્યું તો શાક સંભાળવાની કોઈ જ જરૂર નહીં પડે. તો ચલો આપણે શરૂ કરીએ. તે માટે મેં એક નંગ કાચી કેરી લીધી છે, તેને સરસ રીતે ધોઈ લીધી છે. હવે આપણે પહેલાં કાચી કેરીનો આગળ પાછળનો ભાગ કાઢી તેની છાલ કાઢી લઈશું. આ શાક બનાવવા માટે આપણે કાચી કેરીની છાલ કાઢીને જ લેવાની હોય છે. આ કાચી કેરીનું શાક એટલું ટેસ્ટી બને છે કે તમે તેને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાથે સાથે તમે તેને સ્ટોર પણ કરી શકો છો. તો આમ પણ અત્યારે વેકેશન જ ચાલી રહ્યું છે, તો જો તમે વેકેશનમાં કોઈક જગ્યાએ પિકનિક જવાનું વિચારતા હોય તો તમે આ શાકને સાથે બનાવીને લઈ જઈ શકો છો. કાચી કેરીને કટ કરતાં જ તેની ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. કાચી કેરીમાંથી ઘણી બધી ટેસ્ટી રેસિપીઝ બને છે અને તેમાંથી જ મેં મેંગો જેમ બનાવ્યો છે. તેની રેસિપી મેં ઓલરેડી મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, તો ત્યાંથી તમે જોઈને તેને બનાવી શકો છો. સાથે જ મેં મેંગો ચીઝ ટોસ્ટ પણ બનાવ્યા છે, તો તેની રેસિપી પણ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. તમે જોઈ શકો છો આપણે સરસ રીતે કેરીમાંથી છાલ કાઢી લીધી છે. હવે આપણે તેને વચ્ચેથી આ રીતે પીસ કરી દઈશું અને તેમાં રહેલો આવી રીતનો ગોટલીનો ભાગ આપણે અલગ કાઢી લેવાનો છે. આ જ રીતે આપણે ગોટલીને અલગ કાઢી લઈશું અને બાકીની જે કેરી છે, આપણે કેરીના અત્યારે મીડિયમ સાઇઝના પીસીસ કર્યા છે. એકદમ ઝીણા પીસ પણ નથી કર્યા કે મોટા પણ નથી રાખ્યા. આ રીતના મીડિયમ પીસ રાખશો તો કેરી ચડી જશે, તો પણ તેના પીસીસ તમને શાકમાં જરૂર દેખાશે. આ જ રીતે આપણે બધી જ કેરીના પીસીસ કરી લીધા છે. તમે જોઈ શકો છો કેરીના એકદમ સરસ પીસીસ થઈ ગયા છે. તો હવે આપણે કેરીનું શાક બનાવી લઈએ. કેરીનું શાક બનાવવા માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું. તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ચપટી જીરું એડ કરવાનું છે. જીરું ગરમ થાય એટલે તેમાં આપણે કાચી કેરીના પીસીસ એડ કરી દઈશું. હવે તેને આપણે એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસની સ્લો કરી દઈશું. તેમાં ચપટી હળદર એડ કરીશું, સાથે જ સ્વાદ અનુસાર, જેથી આપણી કેરી સરસ રીતે કૂક થઈ જાય. તેને સરસ રીતે મિક્સ કરી આપણે 1 થી 2 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કેરી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ગોળ એડ કરવાનો છે. તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ કેરીના શાકમાં ગોળનો ટેસ્ટ વધારે સારો લાગે છે અને તે હેલ્ધી પણ છે. મેં અત્યારે 3 થી 4 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. તમને જે પ્રમાણે સ્વીટ જોઈતું હોય તે પ્રમાણે તમે ગોળ વધારે ઓછો કરી શકો છો. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. આપણે અત્યારે કેરીનું શાક બનાવીએ છીએ તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, જેથી આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ. તમે કેરીનું શાક રેડી થઈ જાય એટલે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારબાદ એરટાઇટ કન્ટેનરમાં ભરી ને ફ્રીજમાં 1 વીક સુધી પણ સાચવી શકો છો. તમે જોઈ શકો છો હવે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે ને આપણે કેરીના મીડિયમ સાઇઝના પીસીસ રાખ્યા હતા, તેથી થોડાક તેના પીસીસ પણ દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈએ. જો તમારે નાના બાળકો માટે રાખવું હોય તો તેમાં તમે લાલ મરચું ન એડ કરો તો પણ ચાલે, પરંતુ હું અત્યારે તેમાં લાલ મરચું પણ એડ કરી રહી છું. તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું. તમે ટેસ્ટ પ્રમાણે વધારે એડ કરી શકો છો. સાથે જ 1 ચમચી ધાણા જીરાનો પાવડર એડ કરું છું. તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ.
તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે। તો તમે પણ આ કાચી કેરીનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસિપી કેવી લાગી। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।